ફિનોલ સંયોજનોની પ્રક્રિયા ફિનોલ સંયોજન માટે જો આપણે વાત કરીએ બરોબર આપણે અત્યાર સુધી રાસાયણિક પ્રક્રિયાઓ ભણતા હતા કે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે બે બાબતની વાત કરી આલ્કોહોલ અને ફિનોલની અંદર OH બનતું થતી પ્રક્રિયાઓ આપણે જોઈ એમાં ખાસ કરીને આપણે ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ આલ્કોહોલની એસિડિકતા જોઈ અને ત્યાર પછી આપણે ફિનોલની એસિડિકતા જોઈ એની કમ્પેરિઝન કરી ફિનોલની એસિડિકતા વધુ હોય પછી પાણી અને પછી આલ્કોહોલ અને ફિનોલની અંદર આપણે ક્રમ આપ્યો તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એની વધારે એના કરતા ઓછી ફિનોલની એના કરતા ઓછી ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય ત્યારે બરોબર ત્યાર પછી આપણે CO બળ તૂટવાથી થતી પ્રક્રિયાઓ જોઈ અને CO બળ તૂટવાથી થતી પ્રક્રિયામાં આપણે સ્પષ્ટપણે કીધું હતું કે ફિનોલમાં CO બળ તૂટવાથી થતી પ્રક્રિયાઓ જોવા મળતી નથી માત્ર એક જ પ્રક્રિયા જોવા મળે ઝીંક રજ સાથેની જે આપણે હમણાં જોશું પેલી પ્રક્રિયા આપણે જોઈ હતી કઈ હાઇડ્રોજન હેલાઇડ સાથે લ્યુકાસ કસોટી વાળી પ્રક્રિયા જોઈ હતી પેલી આલ્કોહોલ બરોબર પછી આપણે જોઈ હતી ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથે PbR3 સાથે બરોબર ત્યાર પછી આપણે જોઈ હતી એનું નિર્જલીકરણ અને ચોથી પ્રક્રિયા જોઈ હતી આપણે એનું ઓક્સિડેશન બરોબર પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની અંદર વાત કરી હતી આપણે કે પ્રબળ ઓક્સિડેશન કરતા લઈ અને ઓક્સિડેશન કરો તો સીધો તમને શું મળે કાર્બોક્સિલિક એસિડ મળે બરોબર અને જો તમે નિર્બળ ઓક્સિડેશન કરતા ક્રોમિક એનહાઇડ્રેટ CrO3 અથવા તો જો તમે PCC લઈને ઓક્સિડેશન કરો તો તમને શું મળે આલ્ડીહાઇડ મળે અથવા પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ મળે દ્વિતીયક હોય તો કીટોન મળે તૃતીયક પ્રક્રિયા કરે નહીં જો ઊંચી પ્રક્રિયા પરિસ્થિતિ વાપરો તો કાર્બન કાર્બનનો બંધ તૂટે અને નાના કાર્બનના એસિડ જે તમને જનરલી જોવા મળે અને પછી કોપર વાળી પ્રક્રિયાની અંદર આપણે જોઈ હતી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક ઉપર બરોબર તૃતીયકમાં ખાસ આમાં ધ્યાન એ રાખવાનું ઓક્સિડેશનમાં કે તમારો આલ્ફા હાઇડ્રોજન દૂર થાય કયો થાય બરોબર કે એક ઓક્સિજન પાસેથી હાઇડ્રોજન દૂર થાય અને એક હાઇડ્રોજન કયો દૂર થાય આલ્ફા પાસેથી હાઇડ્રોજન દૂર થાય આ બે દૂર થઈ જાય એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થાય ફિનોલ સંયોજનની અંદર પ્રક્રિયા જોઈ આની અંદર 4-5 પ્રક્રિયા જોવાની એમાંથી પહેલી પ્રક્રિયા આપણે જોઈ પહેલી પ્રક્રિયા આપી છે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન હવે આ એરોમેટિક જ હોય તો સીધી વાત છે કે ફિનોલ એરોમેટિક જ છે ને બરોબર એરોમેટિક તમે કદાચ ન કહો તો ચાલે એમાં કઈ કમ્પલસરી છે નહીં એરોમેટિક કેવું જ પડે બરોબર એક બેન ઊભા હોય ચોટલો આવડો મોટો હોય આવડો મોટો ચાંદલો રેખો હોય કાનમાં આવડા લટકણિયા હોય આપણે એક ભાઈ સાઈડમાં ગયો તો પ્રત્યુત્તર શું આવે બહુ સારી રીતે આ વસ્તુને આપણે સમજી શકીએ છીએ બરોબર તો ફિનોલમાં જો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરતા હોય તો સીધી વાત છે કે એરોમેટિક વિસ્થાપન જ થાય કે એલિમેટિક વિસ્થાપન થાય નહીં બરાબર છે ચાલો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન ઉપર આપણે કામ કરીએ હવે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વાત કરતા હોય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવું તો કે ઇલેક્ટ્રોન આકર્ષક બરોબર ઇલેક્ટ્રોન કોને આકર્ષે તો કે ધન વીજભારિત સ્પીસીઝ હોય એના માટે આકર્ષે હવે ફિનોલ ની અંદર આની અંદર ખાસ કરીને આવી પ્રક્રિયાઓ 5 હોય આપણે ભણી ગયા આગળ નાઇટ્રેશન સલ્ફોનેશન આલ્કાઇલેશન એસાઇલેશન અને હજી હેલોજિનેશન બરાબર આ 5 પ્રક્રિયાઓ આવે આ પાંચે 5 પ્રક્રિયામાં પોઝિટિવ સમૂહ છે એ દાખલ થાય પાંચે 5 પ્રક્રિયામાં કયો સમૂહ દાખલ થાય પોઝિટિવ સમૂહ છે એ દાખલ થાય તો આની અંદર આપણે બે પ્રક્રિયાઓ જોવાની છે ખાસ કરીને એમાંથી પહેલી પ્રક્રિયા હું તમને કહું બરોબર એ જોવાનું છે આપણે નાઇટ્રેશન શું જોવાનું છે આપણે પહેલું નાઇટ્રેશન જોવાનું છે કે કઈ રીતે નાઇટ્રેશન પ્રક્રિયા છે એ થાય છે બરોબર સમજો ફિનોલની પ્રક્રિયા આપણે નાઇટ્રેશન એક તો પહેલી વાત તમને કદાચ યાદ હોવું જોઈએ કે નાઇટ્રેશન કોના વડે છે HNO3 અને બીજું કઈ ભેગું હોય કે નહીં નાઇટ્રેશન છે ને વડે થાય આવું કઈક વર્ષો પહેલા સાઈડમાં ઘણું બધું લખી દીધું તમને કદાચ ખબર હોય તો HNO3 અને બીજું કોણ જોઈએ H2SO4 નાઇટ્રેશન માટે કોણ જોઈએ HNO3
અને H2SO4. હવે શા માટે જોઈએ H2SO4 એની વાત કરું. આ બેમાંથી એસિડ કોણ કહેવાય? પ્રબળ એસિડ. જે પ્રબળ હોય છે નું દાન કરે. H+ નું દાન બેઝ બનવું પડે અને શેનું દાન કરવું પડે? અહીંથી શું વધે? અહીંથી શું વધે? NO2 પછી તમે મને કયો તમે ખીજાવ છો H2O. સવારમાં આવતો નથી, પાછળ વાળા બિચારા બધા લેક્ચર ભરવાના હોય એટલે એને હાલત ખરાબ થાય તમારા કારણે, અને મારું મગજ ખરાબ થાય એ બિચારા ઉઠકાઈ દે કારણ વગર. ઓકે, તો બેનું શું NO2+. ખાસ તમને ખ્યાલ છે ને આપણે કયો સમૂહ દાખલ થાય નાઇટ્રેશન કરો કે NO2, પણ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુલક્ષી થાય એટલે પોઝિટિવ બનાવવો પડે. જો તમે H2SO4 કરો તો પોઝિટિવ ન બને, NO2+ બને. એનો મતલબ HNO3 નું ધ્રુવીભવન કરાવવું પડે. શું કરાવવું પડે? ધ્રુવીભવનનો મતલબ શું? ધ્રુવીયતા ઉત્પન્ન થવી જોઈએ ને આની અંદર, ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઈનસ. જો H2SO4 ન હોય તો HNO3 તો પ્રબળ એસિડ નું કામ કરે આજુબાજુમાં ગમે ત્યાં, એટલે એ પછી NO2+ ના આપે, H+ ને NO3 માઈનસ આપે. સમજમાં આવે છે આખી વસ્તુ? એટલા માટે આપણે ક્યાં ઉદ્દીપકની જરૂર પડે? H2SO4 ની નાઇટ્રેશન કરવા માટે. બાકી HNO3 કાફી છે, બીજા કોઈની જરૂરિયાત છે નહીં. બરોબર. જો આપણે ફિનોલ માટે વાત કરીએ તો તમને એવું આપવામાં આવેલું છે, કેવું આપવામાં આવ્યું છે તો કે અહીંયા મંદ HNO3 વડે જો તમે ખાલી નાઇટ્રેશન કરો તો પણ થાય. આપણે થશે અહીંયા મંદ HNO3 તો કેમ ચાલે? એટલે પણ આપણે ભેગું શું લેવું પડતું હતું? H2SO4. એટલા માટે ચાલે કે આ OH માં એટલી તાકાત છે કે HNO3 નું ધ્રુવીભવન કરી નાખે. તો H2SO4 ની આપણે કોઈ જરૂરિયાત વધારાની એડ કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. બરોબર છે કે OH સમૂહ છે એ શું કરી નાખે? HNO3 નું ધ્રુવીભવન કરી નાખે. જો HNO3 નું ધ્રુવીભવન કરતો હોય તો આપણે H2SO4 ને એડ કરવાની જરૂરિયાત છે નહીં. બરોબર. તો તમને ખબર છે હવે ઓર્થો અને પેરામાં દાખલ થાય કયો સમૂહ દાખલ થાય? NO2. ખબર પડે ને? ચાલો અહીં હાઇડ્રોજન નીકળે, કાર્બન પર કયો ચાર્જ આવે? માઈનસ. NO2 કયો આવે? અહીં બનશે અને વત્તા અહીંયા શું આવશે? OH. અહીંયા પણ શું આવશે? NO2. અને ઓર્થો નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ અથવા તો 2 નાઇટ્રોફિનોલ અને 4 નાઇટ્રોફિનોલ. બરોબર છે. આ બેનું તમને શું મળે? મિશ્રણ મળે. હવે આ જે મિશ્રણ જે મળ્યું તમને, આ મિશ્રણને વરાળ નિસ્યંદનથી છૂટા પાડી શકાય. શેનાથી? વરાળ નિસ્યંદનથી છૂટા પાડી શકાય. વરાળ નિસ્યંદન એટલે શું? તો કે સ્ટીમ ડિસ્ટિલેશન. વરાળ નિસ્યંદન વસ્તુ શું છે તો કે આ તમને નાઇટ્રેશન કીધું ફિનોલ, તમે બેનું મિશ્રણ કર્યું. હવે બેની અંદર શું કરો તો કે બે પ્રવાહી હશે. બે કેવા હોય? તો ફિનોલ પ્રવાહી છે એટલે નાઇટ્રેશન કરો નાઇટ્રિક એસિડ એ પ્રવાહી, તમે નાઇટ્રેશન કરો નાઇટ્રિક એસિડ નાખો એ પ્રવાહી, તમને નિકલ મળી પણ કેવી મળશે? પ્રવાહી તમને મળે. હવે એ પ્રવાહીના મિશ્રણમાં ઓર્થો અને પેરા બંને છે, તમે એને ગરમ કરો, જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એ સૌપ્રથમ વરાળમાં રૂપાંતર પામીને શું થશે? દૂર થશે. એટલા માટે શું કહેવાય? વરાળ નિસ્યંદન. વરાળ દ્વારા એને છૂટા પાડી શકાય છે એટલા માટે શું કહેવામાં આવે? વરાળ નિસ્યંદન. અથવા આને જનરલી આ જે પ્રોસેસ છે અને ડિસ્ટિલેશન કહેવાય, નિસ્યંદન પદ્ધતિ કહેવાય. શું કહેવાય? કે ભાઈ બે પ્રવાહીને છૂટા તમારે પાડવા હોય, ઉત્કલન બિંદુના તફાવતને આધારે તમે પાડી શકતા હોય, બરોબર છે, તો શું કહેવાય? ડિસ્ટિલેશન અથવા નિસ્યંદન પદ્ધતિ. વરાળ કીધું આપણે, વરાળ બનાવી, બાષ્પ બનાવી. એટલા માટે કોઈ પ્રશ્ન એ છે કે જનરલી બધા ઓર્થો અને પેરા જે મિશ્રણ મળે, બાકી બીજા કોઈ પણ ની અંદર કોઈ પણ પ્રક્રિયાની અંદર મળતા હોય તો એ દરેકને તમે વરાળ નિસ્યંદનથી છૂટા પાડી ન શકો, માત્ર આને જ પાડી શકો. આનું કારણ માત્ર ને માત્ર શું છે તો કે આનું કારણ માત્ર ને માત્ર એવું છે કે ફિનોલની જો તમે વાત કરવામાં આવે તો કદાચ તમને વર્ષો પહેલાની વાત યાદ આવે. હું તમને કોક ભણાવતું ક્યુ હાઇડ્રોજન બંધ કહેવાય? આંતરઆણ્વીય કે આંતઃઆણ્વીય? આંતઃઆણ્વીય
હાઇડ્રોજન બંધ. આ ઓર્થો નાઇટ્રોફિનોલ માં બને. જ્યારે પેરા નાઇટ્રોફિનોલ જો હોય આની અંદર આજે હાઇડ્રોજન બંધ બને એને કયો હાઇડ્રોજન બંધ કહેવાય? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આ બે માંથી પ્રબળ કોણ? આંતર આણ્વીય કે આંતર આણ્વીય? આંતર આણ્વીય કે આંતઃ? ક્લિયર આપણે એ જ જોઈએ. આપણે પહેલું બીજું એ મને કયો? બીજું કે પહેલું? બીજું. સામાન્ય સીધી વાત છે કે આ એક જ અણુની અંદર બને. તમે એકલા એક બરાબર છે. તમે બે જણા કે નાના બરાબર છે તો વધારે પ્રબળતા શેની અંદર છે? અને બે અણુ વચ્ચે બને છે એટલે બંધની પ્રબળતા વધશે. બરાબર? એટલે આપણે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ છે એની પ્રબળતા કેવી હશે? વધારે હશે. એટલે આ બેને ગરજ થશે એટલે પેલા વરાળ કોણ બની જાય? નામ દયો અને અંત એવું ન બોલાય. ઓર્થો નાઇટ્રોફિનોલ કે પેરા નાઇટ્રોફિનોલ? ઓર્થો નાઇટ્રોફિનોલ. એની એ પોતે કેવો હશે? બાષ્પશીલ હશે ને? વધુ બાષ્પશીલ કેવો? એનો ઉત્કલન બિંદુ કેવો હશે? નીચો હશે. એટલે વરાળ તરીકે આવતી પહેલા ઓર્થો નાઇટ્રોફિનોલ છે છૂટો પડશે. ક્લિયર? અને બાકી બધાની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ ન થાય. આ થાય છે એટલે ઉત્કલન બિંદુમાં તફાવત આવે. સમજમાં આવે? બાકી બધાની અંદર ઉત્કલન બિંદુમાં તફાવત હોય એવું કમ્પલસરી જોવા મળતું નથી. એટલે બાકી દરેકને તમે આ પ્રમાણે વરાળ વિસ્તૃતિ ઓર્થો અને પેરા સમઘટકોને છૂટા પાડી શકો નહીં. ઓકે. હવે સેકન્ડરીથી આપણે એવું કીધું કે જો તમે સાંદ્ર નાઇટ્રિક એસિડ નો ઉપયોગ કરો. શેનો ઉપયોગ કરો? સાંદ્ર નાઇટ્રિક એસિડ નો જો ઉપયોગ કરવામાં આવે તો જેટલી જગ્યા હોય એટલી બધી જગ્યાની અંદર કોણ દાખલ થઈ જાય? NO2 સમૂહ દાખલ થાય. અહીં શિક્ષક ન હોય ને તમે વાંચતા હોય અને બાજુમાંથી નીકળે એટલે પોતપોતાની જગ્યા ઉપર ફટાફટ જે કઈ ગોઠવણી હોય પછી ભલે બેન્ચ ગમે ની હોય ચોપડી ગમે ઈ હોય ને ગમે ઈ હોય ફટાફટ આમ એવી એક્ટિંગ કરે આપણે વાહ ક્યાંથી વાંચીએ અને યાદ નથી. બરાબર આવું બહુ કરતા સાંદ્ર HNO3 આનું નામ શું આપશું આપણે? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. અને આને બીજું નામ અપાય એસિડ. શું કહેવાય ને? પિક્રિક એસિડ સામાન્ય નામ છે. હવે આ સિવાય પણ બીજો રસ્તો છે. સાંદ્ર નાઇટ્રિક એસિડ સીધું નાખો અને ઓર્થો નાઇટ્રોપેરાફિનોલ બને. બીજો રસ્તો પણ છે પિક્રિક એસિડ બનાવવાનો. બીજો રસ્તો શું છે? તો કે બીજા રસ્તાની અંદર એવું કરવામાં આવે કે પહેલા તમારે એને H2SO4 વડે પ્રક્રિયા કરો. મંદ હશે તો પણ ચાલશે. બરોબર? H2SO4 વડે પ્રક્રિયા કરો સીધી પાછી SO3 જ દાખલ થાય ને. બાકી સલ્ફોનેશન એ H2SO4 થી તો SO3 જોઈએ જ. ઓલિયમ જોઈએ આપણે હમણાં જ ભણ્યા હતા. બરોબર? તો નથી આવ્યું તમે બનવું ફેરવો જેને ફેરવું એ ખબર છે. ઓર્થો અને પેરા ઉપર કોણ દાખલ થાય? બરોબર? ઓલિયમ. ઓલિયમ આ SO3 તો ઓલિયમ કહેવાય. H2SO7 ને ઓલિયમ કહેવાય. કોને ઓલિયમ કહેવાય? H2SO7 શું કહેવાય? ઓલિયમ કહેવાય. આ SO3 સમૂહ છે. બરોબર? એને કઈ ન કહેવાય.
सांद्र नाइट्रिक एसिड वडे आनी प्रक्रिया करो बस सांद्र नाइट्रिक एसिड वडे प्रक्रिया करो तो OH समूह में તમને કીધું ધ્રુવીભવન કરવા માટે સક્ષમ છે એટલે અહીંથી OH અને અહીંથી આ SO3H અને -H2SO4 થઈ ગયું બરોબર એટલે અહીંયા પાછો તમારો બનશે पिक्रिक एसिड આ પ્રમાણે તમે બનાવી શકો વાયા સલ્ફોનેશન કરી અને તમે પિક્રિક એસિડ બનાવી શકો તો એના કરતા પેલી પદ્ધતિ બહુ સરસ છે સીધું જ મને માથાકૂટ કરવા જાય છે વચ્ચે ચાલો ટેક્સ્ટ બુકમાં વાત આપેલી છે લખાણ સ્વરૂપે એટલા માટે મેં તમને રિએક્શન આપ્યું બરાબર ચાલો હવે આ નાઇટ્રેશન પ્રોસેસ થઈ તમારી સેકન્ડ પ્રોસેસ ઉપર આપણે જવું છે જેનું નામ આપ્યું છે તમને હેલોજિનેશન બરોબર હેલોજિનેશન છે એ હેલોજન સમૂહ વડે થાય બરોબર હેલોજિનેશન જનરલી આવી રીતે થાય માનો કે આવું હોય Cl2 પ્લસ આયા ઉદ્દીપક તરીકે કોણ જોઈએ તમારે FeCl3 આ લૂઇસ એસિડ છે ને એની Cl ને પોતાના તરફ ખેંચશે અને બનશે શું હોય તો કે FeCl4 માઈનસ અને વત્તા Cl પ્લસ મતલબ Cl2 નું ધ્રુવીભવન કરવું પડે એક Cl માઈનસ ને એક Cl ને શું બનાવવો પડે પ્લસ બનાવવો પડે અને આ પ્લસ છે એ અટેક કરશે બરોબર પણ અહીંયા મેં તમને હમણાં કીધું કે OH સમૂહ એ સક્ષમ છે શું કરવા માટે ધ્રુવીભવન કરવા માટે સક્ષમ છે બરોબર તો એમાં ઉદ્દીપકની આમાં જરૂર પડશે નહીં આમાં એ ઉદ્દીપકને બદલે નીચી ધ્રુવીયતાવાળો જો દ્રાવક વાપરવામાં આવે કાર્બન ડાઇસલ્ફાઇડ જેવો અને તમે બ્રોમિનેશન કરો ખાલી Br2 આમાં તમારે FeBr3 ની જરૂર પડવાની નથી કારણ કે ધ્રુવીભવન કરવા માટે સક્ષમ તમારે શું જોઈએ છે Br+ જોઈએ ને એ તો કોણ આપી દેવાનો છે OH આપી દે તો તમારે એની જરૂરિયાત છે નહીં બરોબર તો એ દાખલ ક્યાં થાય તો કે સેમ ટુ સેમ પ્રોસેસ ક્યાં દાખલ થાય Br ઓર્થો અને બીજે ક્યાં દાખલ થશે પેરા સ્થાનમાં બરોબર તો આને કહેશું ઓર્થોબ્રોમોફિનોલ અને કહેશું પેરાબ્રોમોફિનોલ તો એની અંદર છૂટું નહીં પડી શકે કારણ કે હાઇડ્રોજન બંધ છે જોવા મળશે નહીં બરોબર સેકન્ડ આપણે એ કીધું કે જે ફિનોલ છે એ ફિનોલમાં દ્રાવક બદલો અને તમે Br2 જળ લ્યો શું લ્યો તો કયો દ્રાવક લીધો આપણે દ્રાવક કયો લીધો પાણી Br2 જળ કીધું ને ઓલો પેલો દ્રાવક કયો હતો કાર્બન ડાઇસલ્ફાઇડ નીચી ધ્રુવીયતા કાર્બન ડાઇસલ્ફાઇડ છે ક્લોરોફોર્મ જેવા કોઈ દ્રાવક તમે લ્યો કે જેની ધ્રુવીયતા નીચી કોના કરતા પાણી કરતા બરોબર તો ઊંચી ધ્રુવીયતા વાળો છે ઊંચી ધ્રુવીયતા હશે તો ફટાફટ ધ્રુવીભવન કરી નાખશે તો ત્રણે ત્રણ પોઝિશન ની અંદર કોણ દાખલ થઈ જશે બ્રોમિન દાખલ થશે અને ત્રણ દાખલ કરવા માટે ખરેખર અહીંયા પણ તમારે 2Br2 જોઈએ અને માઈનસ શું થઈ જાય 2HBr ખબર પડે ના કયો છે અહીંથી H છૂટા પડે બે બાજુ સેમ અહીંયા 3Br2 જાય માઈનસ શું થઈ જાય 3HBr આને કહેવાય 246 ટ્રાઇબ્રોમોફિનોલ શું કહેવાય ને 246 ટ્રાઇબ્રોમોફિનોલ નીચે જે કઈ કોયડો આપ્યો છે તમને સરસ મજાનો છે એકદમ આવડશે એટલે હું માથાકૂટ કરાવતો નથી ઓર્થોમાં જાય ફોર પેરામાં જાય મોનો કીધું ડાય કીધું પછી ટ્રાય કીધું જ્યાં ક્યાં હોય જગ્યા ત્યાં જશે એમાં કોઈ બીજું જોયા જેવું કઈ અઘરું છે નહીં ઓકે ત્યાર પછી બીજી પ્રક્રિયા પહેલી પ્રક્રિયા આપણી પાસે કઈ હતી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન હવે બીજી પ્રક્રિયા ઉપર આપણે જઈએ જે આપણને આપેલી છે કોલ્ડે-સ્મિટ કોલ્ડે-સ્મિટ કહેવાતું જૂના સિલેબસમાં કોલ્બે પ્રક્રિયા છે આ વૈજ્ઞાનિકનું નામ છે બીજી પણ છે કોલ્ડે-સ્મિટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આની પાછળની બધી રિએક્શન આવી કોલ્ડે-સ્મિટ લિમર્ટીમાં ઝિંક રજ અને ઓક્સિડેશન ચારમાંથી એક બોર્ડની એક્ઝામની અંદર 99.9% જોવા મળશે તો ટીપણનું આપ લઈ જાવ કામમાં તમે એ બધા આમાંથી થિયરી પૂછવી પડે અને કામમાંથી એમ શીખવું પડે 9% થિયરીની સંભાવના સૌથી વધારે બરાબર હું નથી પેપર કાઢતો નહીં તો કહી દે જાવ તો આજ છે મને બોલાવતા
કોઈ નો બોલાવે અને કોણ થયો કે તમારે કઈ કામ નથી બસ પછી શીખશું પેપર કાઢવા કોલબે પ્રક્રિયા આપણે જોઈએ બરાબર કોલબે પ્રક્રિયામાં શું હતું વાત મૂળ મુદ્દો કોની પ્રક્રિયા છે તમારી બધી ફિનોલ તો કોલબે પ્રક્રિયા ફિનોલ માંથી સિમ્પલ પ્રોસેસ છે એકદમ તમને આવડે NaOH સાથે પ્રક્રિયા કરવાની છે તમારે એટલે અહીંયા શું બનશે તો કે ONA આ તમને બહુ સરસ રીતે ખબર છે હવે મારે કઈ બહુ કહેવાની જરૂરિયાત નથી -H2O આમાં તમારે દાખલ કરવાનું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 6 થી 7 બાર રાખવાનું છે દબાણ હકીકતે શું થાય હકીકત ઉપર આવું કે આ CO2 વાયુ અહીંયા દાખલ થાય ઓક્સિજન અને નાઇટ્રોજનના બંધની વચ્ચે એને તોડી અને બનાવે OCOO અને N રેડી આ બન્યો તો કે હા હવે આ જે બની જાય આની થાય પુનઃરચના શું કહેવાય અને કહેવાય પ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા હવે કેની નામ છે જેના પ્રક્રિયા ક્યાંથી અહીંથી કટકો હવે આમાં શું હોય ખબર છે જનરલી આ કાર્બન સાથે કોણ જોડાયેલું છે હાઇડ્રોજન સમજ આને આખું વ્યવસ્થિત રીતે લખી દો હોય આ O C ડબલ બંધ O અને N રેડી હવે તો જે હતું એ જ રીતે આપણે લખી હવે થાય શું તો કે અહીંથી આ જે બંધ છે અને આ બંધ છે આ ઇન્ટરચેન્જ થાય અહીંથી આ બંધ છે એ કોણ લઈ લે તો કે ઓક્સિજન કોણ લઈ લે આનું પર કેવો ચાર્જ આવે માઈનસ આનું ઉપર પ્લસ અહીંથી આ કોણ લઈ લે કાર્બન આ H ઉપર કેવા આવે પ્લસ એટલે આ H તમારો કોની પાસે જાય હાઇડ્રોજન પાસે અને આ ભાઈ કોની પાસે જાય આગળ સમજ આવી આખી વસ્તુ આ બીજું કઈ છે ખાલી ઉપર નીચે થાય બરોબર પણ ખ્યાલ પડવો જોઈએ તો અહીં શું બની ગયું O H એ શું આવી ગયું C ડબલ બંધ O અને O આવી ગયું રેડી આનું તમારે કરવાનું H મતલબ એસિડિક જળ વિભાજન અથવા HCl તમે લઈ લ્યો માઈનસ થઈ ગયું NaCl અહીંયા આવી જાય OH અહીંયા આવી જાય COOH અને કહેવાય સેલિસિલિક એસિડ જોનું IUPAC નામ આપવું હોય આને નંબર 1 આપવો પડે અને નંબર 2 અને એસિડ ની સાપેક્ષમાં OH હોય તો એને શું કહેવું પડે તો કે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આઈ તો મને સમજતા ગઈ કે ઇમરજન્સીમાં હોશિયાર થવાનું કારણ છે કોણ આપી દે રેડી તો શું કહેવાય 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ તમારી બુકમાં તમને આઈ સીધું આપ્યું તમને પહેલી પ્રક્રિયા CO2 આરે કરી પછી પુનઃરચના થાય પછી H+ વડે એસિડિક જળ વિભાજન થાય પછી આપણે વર્કબુકમાં સીધું સ્ટેપ આપ્યું મેં તમને સમજાવવા માટે આ બે સ્ટેપ આપ્યા છે તમારે લખવો હોય તો એક્ઝામમાં લખાય ન લખો તો કાઈ નહીં એવું કમ્પલસરી નથી કે આ બે સ્ટેપ લખવા પડે પણ મેં તમને આ બંને સ્ટેપ શા માટે આપ્યા તમને ખ્યાલ પડે કે આમાં હકીકતે આપણે સીધો મતલબ હું ગોળો પાડી દઉં તો C ડબલ O અહીંયા હોય અહીંનો H અહીંયા હોય થઈ જાય ન થાય એવું નથી તમારે જોવું દીધો આપણે આવું કરતા આવડે કેમ થાય ખબર છે આ તમારું OA ને બેનું હતું પછી હું તમને અહીંથી ગોળો પાઉં ને CO2 નો એટલે આ કાર્બન આરે કોણ હોય યાની આરે જોડાય છે એટલે હું આવી ગયું તમારું ONA આ હું થઈ ગયું COOH અને હવે જો હું એસિડિક જળ વિભાજન કરું એટલે OH આવી જાય હું આ બંધ કરું તો આ બંધ કરું તમને ખબર છે આ હું આવી ગયો COOH આ પ્રમાણે પણ થઈ શકે ન થઈ શકે એવું નથી પણ હકીકતે આ પ્રમાણે થાય આ પ્રમાણે થાય ખોટું નથી પણ આ આપણી વિચાર શક્તિ છે આ પ્રમાણે કરો તો પણ ચાલે આ પ્રમાણે લખો તો પણ ચાલે બંને વસ્તુ સાચી જ છે ખોટી નથી બરાબર ચાલો આગળ ઉપર જઈએ આપણે ત્યાર પછીની પ્રક્રિયા નંબર 3 રિમર-ડીમાન પ્રક્રિયા રિમર-ડીમાન આપણે બધા ઓલે નામ નહીં રાખતા હોય તો આપણે નામ નથી રિમર ને ડીમાન ખાલી રિમર એકવત ને ડીમાન એકવત શું વાંધો ચાલો રિમર-ડીમાન પ્રક્રિયા જોઈએ આપણે
તો ફિનોલની પ્રક્રિયા આપણે જોવાની છે. આ ફિનોલ જે બન્યું તમારી પાસે, આ ફિનોલની પહેલી પ્રક્રિયા આપણે કરવાની છે NaOH પ્લસ ક્લોરોફોર્મ. અને આને કરવાની છે NaOH અને ક્લોરોફોર્મ. તો પહેલી બધું અહીંયા થઈ જશે તમારું, બરોબર? ધ્યાન એ આપવાનું છે. અહીંથી એક તમારો Cl જશે. Cl શેના તરીકે જાય? માઈનસ તરીકે. એટલે આ તમારું બની શું જાય ખબર છે? CH અને Cl2. પણ આ તમારું કોઈ કેવો ચાર્જ આવી જાય? પોઝિટિવ. જો આ NaOH ની તમને કામ ખબર છે, પેલા NaOH નું કામ કરો. શું થઈ ગયું? -H2 આવી ગયો અહીંથી. રેડી? હવે અહીંયાથી એક હાઇડ્રોજન નીકળશે, H+ તરીકે નીકળે ને. H+ અને અહીંથી શું નીકળ્યું છે? માઈનસ H. આના ઉપર કેવો ચાર્જ હતો? માઈનસ. જ્યાં કોણ આવશે? આ C, આ H, આ Cl અને આ Cl. તમે જોજો આખી વસ્તુ હું તમને ખાલી પહેલા દર્શન કરાવું છું. હવે અહીંયા તમારે આનું જળ વિભાજન કરવાનું છે. શું કરવાનું છે? બહુ સમજો આખી વસ્તુ. જળ વિભાજન પણ આ પ્રમાણે થશે. O Na આખો ભેગું લખી નાખો. અત્યારે લખી ના લઈ ગયો Cl માં. તમને બહુ સિમ્પલ રીતે ખબર છે. આ બંધ તૂટે એટલે OH એક જળ વિભાજન થાય તો શું થાય? H+ અને OH- તો Cl ની જગ્યા ઉપર કોણ આવશે? OH આવશે. તો અહીંયા આવું થાય કે ન થાય? આ કાર્બન સાથે હાઇડ્રોજન, અહીંયા OH અને અહીંયા થાય ને? બે H2 લઈ લો, બે Cl તૂટી જાય, બરોબર છે? અને આને શું થઈ ગયું? 2HCl. ખ્યાલ કર્યો? હવે તમે આગળ ઉપર ભણેલા છો, મેં તમને સ્પષ્ટપણે કીધું છે કે એક કાર્બન ઉપર બે OH રહી શકે નહીં. નવી પાણીનો અણુ નીકળી જાવ, -H2 ખરેખર એક જ અણુ જોઈએ છે. ખબર પડી હવે? બરોબર? એટલે હવે શું થયું જો ભાઈ? તો કે O Na, બરોબર? અહીં આવી ગયું C, આ H ડબલ બંધ ઓછી જાય. હવે આલ્ડીહાઇડ બની ગયું તમારું. રેડી? અને હવે આનું શું કરી દો તમે? એસિડિક જળ વિભાજન કરી દો. -NaCl. તો શું આવી ગયો અહીંયા? OH અને CHO. કેવાય આલ્ડીહાઇડ છે, બરોબર? આમાં પણ સેમ તમારે નંબર આપવો પડે. અહીંયા આને કહેવાય 1, આને કહેવાય 2. મારે શું કહેવાય? 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ અથવા તો કહેવાય સેલિસાલ્ડીહાઇડ. અને સેલિસિલિક એસિડ કહેવાય. એનો આલ્ડીહાઇડ છે એટલે કહેવાય એને સેલિસાલ્ડીહાઇડ. ચાલો, આ તમને રિવર્ટિબલ પ્રક્રિયા થઈ, બરાબર? ત્યાર પછીની સિમ્પલ અને સરળ પ્રક્રિયા નંબર 4 શું આપ્યું છે? નંબર 4 ફિનોલની ઝીંક રજ સાથે પ્રક્રિયા. ઝીંક રજ એટલે આવડી આપણે વાળી રજ નીકળે એની વાત નથી કરતા. ઝીંક નો સૂક્ષ્મ પાવડર ફોર્મ હોય, એકદમ બારીક, જે રજ જેવું હોય. આ ફિનોલ પ્રક્રિયા કોને કરવાની છે? ઝીંક સાથે. તમને આગળ પડ્યું એક જ એવી પ્રક્રિયા છે, માત્ર અહીં C અને O બંધ તૂટે છે. ઓક્સિજન ઝીંક સાથે જોડાય નથી જાય -ZnO. અને આ તમારો આવી જાય બેન્ઝીન. હાઇડ્રોજન પાસે બેસી જાય ને, બંધ ભીટો હોય. આ પૂરી બીજી કઈ ઝીંક રચના છે નહીં. ત્યાર પછી પ્રક્રિયા નંબર 5 ઓક્સિડેશન. ફિનોલ નું કરવાનું છે. હવે જોજો આ OH આમાં કે તમારો ફિનોલ. રેડી? ઓક્સિડેશન થશે પ્રથમ, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તમારે વાપરવાના છે Na2Cl7 અને H2SO4. એટલે ઓક્સિડેશન થાય અને નીચે તમને OH મળે. ખબર પડી કેમ એવું? આ કાર્બન હાઇડ્રોજન તો હોય ને, વચ્ચે કોણ દાખલ થયું કે ના ખબર પડી? બરોબર? હવે જોજો, હવે પછી પાછું આનું રિડક્શન થાય, મતલબ ઓક્સિડેશન થાય. સોરી ફોર ધેટ, રિડક્શન નહીં. હાઇડ્રોજન જેટલા પણ છે ને બધાયમાંથી દૂર થઈ જાય એક એક. એટલે જો ખરેખર અહીંયા આવું, આ OH છે, સમજ લો આખી બાબત. અહીંયા કાર્બન, આ કાર્બન,
બેન્ઝીન ને આ પ્રમાણે બનાવું છું. બધી રીતે 1 2 3 4 5 6 રેડી. હવે તમને ખબર છે આપણે એકાંતરે શું મૂકી આપણે એક દ્વિબંધ અહીંયા એક દ્વિબંધ અહીંયા ને એક અહીં. હવે કેટલા હાઇડ્રોજન આવે બધા એક એક આવશે ને અહીંયા રેડી. હવે શું કર્યું પહેલા આપણે ઓક્સિજન પહેલા અહીંયા આવી ગયું. જો આખી વસ્તુ ખુલ્લું હશે તો તમને વ્યવસ્થિત ખ્યાલ પડશે. ઓકે આ ખબર પડી. આ એકાંતરે દ્વિબંધ. હવે કેટલા હાઇડ્રોજન બધે ખાલી જોજો. ચાર જ વિધા ને બાકીના બે અહીંયા. હવે આનું પાછું ઓક્સિડેશન થાય એટલે જોજો આખી વસ્તુ આ બંધ તૂટે એટલે ક્યાં જગ્યા ખાલી પડે આ એક અને આ બે કાર્બન બરોબર. સેમ આ બંધ તૂટે સેમ આ બંધ તૂટે. જો આ બંધ તૂટ્યા એટલે બધાય તૂટ્યા કરી જોજો હું દ્વિબંધ બનાવું થાય સમજ ના આવે આખી વસ્તુ બરોબર. એટલે કોઈ પણ એકાંતર દ્વિબંધ બનશે કાં ક્યાં બનશે કાં અહીંયા બનશે કોઈ એક જગ્યા પર કાં તો અહીંયા બનશે બરોબર. એટલે એના બદલે આ એક દ્વિબંધ એમ નથી હવે અહીંથી આ બધા હાઇડ્રોજન નીકળી જો શું વધ્યા આ નીકળે આની નાની વચ્ચે શું થાય લઈ લો આ નીકળે એટલે આ અને આ બે વચ્ચે શું બની ગયું આ બધા એમને રિયો કે નહીં સમજ આવી આખી વસ્તુ એના ખબર પડી. આ ઇલેક્ટ્રોન આની જોડાઈ ગયો આ ક્યાં જોડાઈ ગયો આની આ બે બધા બંધ એમને ખબર આવે કે પાછો કેવો મને ખબર જ તારે હું આયા રે તો હું શું કરું એમાં તારા હાથે તમારો બોર્ડ તો નહીં બદલે મને ખ્યાલ બોર્ડ બદલી નાખ. હું દાબા કરતા આવડતું તમે કે તો દાબા જરા તારા હવે તે આવડતું કે મને પેલા ખબર નથી આવો બધો ધંધો હાલશે એમ. આ સી અહીંયા ઓ અને H અહીંયા C અહીંયા C અહીંયા OH આવ્યું આ ખબર પડી ગઈ. હા રેડી. એકાંતરે શું હશે અહીંયા આ એક દ્વિબંધ આ બીજો અને આ બધા હાઇડ્રોજન જોજો રેડી. હવે જો પહેલા હું આ હાઇડ્રોજન દૂર કરી નાખું આ એક અને એક આ ખાલી પડ્યો કે નહીં જોજો અહીંયા બંધ ખાલી પડી દર્શાવો આ બંધ દૂટો આ ખાલી પડ્યો ને આ ખાલી પડ્યો કે નહીં આ બંધ દૂટો અહીંયા અને અહીંયા ખાલી પડે છે. હવે જો આ અને આ ખ્યાલ આવે છે દ્વિબંધ થયો આ અને દ્વિબંધ થયો આ બે વચ્ચે નવો દ્વિબંધ બને બરોબર. હવે બની તો શું થાય કાર્બનના કેટલા બંધ થઈ જજો 1 2 3 અને આ લાને શું થવું પડે એને દૂર થવું પડે ને સેમ અહીંયા એ હાલત થાય અને કાઢી નાખો એટલે રિડક્સ થાય ઓક્સિડેશન થયું કહેવાય કે નથી કહેવાય. હવે જો ભાઈ હું વધે છે આ C અહીંયા ડબલ બંધ કો થયું ને આ C અહીંયા હું થઈ ગયું ડબલ બંધ આ બે વચ્ચે શું આવ્યું રેડી. હા ખબર પડશે જે પ્રશ્ન હોય કેવો મૂંઝાવાનું કઈ ન આ કાર્બનના બંધ થઈ જાય તમારે ભાઈ નવો જેને રહેવા દેવાનું 1 2 ને 3 તો હાઇડ્રોજન રહેવા દે આપણે એક કાઢો કરાય કોઈ નવો એ રહેવા દે આ થઈ જાય કાર્બન એ બંધ કાર્બન કેટલા છે 1 2 3 અહીંયા અને રહેવા દે એનો કાઢો આપણી રિએક્શન તોય સેટ થઈ જાય ઉપર નીચે ને કાઢી નાખો આપણે તો વસ્તુ કોની વાત કાઢી નાખો બરોબર -H2 ને O થાય ઓક્સિડેશન બરોબર. ચાલો હોજો કદાચ બાય ચાન્સ આનું નામ પૂછવામાં આવે તો 1 નંબર આને આપવો પડે કે નહીં આ 1 2 3 4 5 અને જોજો આપણું નામ શું થાય અને કાઢી નાખો ને નીચેનું વિગત આઈ વન નામ લખવાનું સરળતા હોય એક વાર બેન્ઝીન નો કહેવાય પહેલી બુદ્ધિ વાળી વાત સાયક્લિક રિંગ છે ડબલ બંધ કેટલા છે આમાં 2 એટલે આવું કહેવાય સાયક્લો હેક્સા હેક્સ નો કહેવાય દ્વિબંધની સંખ્યા 2 અથવા તો 2 કરતા વધુ હોય તો હેક્સા બોલાય. જો યાદ આવે તો યાદ કરો પોલિમરમાં બ્યુટા 1,3 ડાઈ
બ્યુટા 1 3 ડાઈ તો ડબલ બંધની સંખ્યા કોઈ શૃંખલાની અંદર એક કરતા વધારે આવે તો બે અથવા તો બે કરતા વધુ આવે તો એને 4 હોય તો બ્યુટા 5 હોય તો પેન્ટા 6 હોય તો હેક્સા આ પ્રમાણે બોલો બરોબર ચલો હેક્સા પણ ડબલ બંધ ક્યાં ક્યાં છે 2 અને 5 તો 2 5 ડાઈ વત્તા ઇન ડાઈ બરોબર હવે કીટોન ક્યાં ક્યાં છે 1 અને 4 તો 1 4 ડાયો શું નામ થાય આયુપીએસસી સાયક્લો હેક્સા 2 5 ડાયો 1 4 ડાયોન સાયક્લો હેક્સા 2 5 ડાયો અને 1 4 ધ્યાન એક રાખવાનું હોય દર વખતે કે જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય એનું નામ છેલ્લે લખવામાં આવે બરોબર બધામાં નામ ન લખાય કે સાયક્લો હેક્સા 1 4 ડાયો અને 2 5 ડાયો જનરલી આપણે એવું લખીએ ને પ્રોપેન 1 ઓલ ઓઇક એસિડ છેલ્લે પ્રતિ આવતો હોય તો છેલ્લે એને લખાય પણ જો આવું આવતું હોય જનરલી મુખ્ય હોય એ ક્યાં લખવામાં આવે છેલ્લે લખવામાં આવે ક્લિયર ચાલો અહીંયા તમારી ફિનોલની બધી પ્રક્રિયાઓ છે એ હવે એની પ્રક્રિયાઓ ફિનોલની બાકી નથી હવે આવશે સીધું શું આવશે ઇથર એના ઉપર જે આયુપીએસસી નામ નથી જે બેન્ઝોક્વિનોન કીધું ને ઈ શું નામ આપ્યું છે સામાન્ય નામ આપ્યું છે બેન્ઝોક્વિનોન પ્રચલિત નામ છે બરોબર છે જે તમે આ જોતા ને આને તમે હાઇડ્રોક્વિનોન કહેતા કદાચ તમે જો યાદ હોય તો આપણે આગળ ભણ્યા હતા હેલોજનના વિસ્થાપનમાં સોરી હેલોજનમાં શું આલ્કોહોલમાં જોયું હતું કે મોનો ડાઇડ્રાય હોય તો બરોબર આપણે કીધા બેન્ઝીન 1 2 ડાયોલ ને 1 3 ડાયોલ કીધું ને ક્વિનોન ને હાઇડ્રોક્વિનોન આને આપણે હાઇડ્રોક્વિનોન અથવા તો ક્વિનોલ એવું બોલતા એ સામાન્ય નામ છે બરોબર OH બાજુમાં હોય તો કેટેકોન 1 3 ઉપર હોય તો રિસોર્સિનોલ અને 1 4 ઉપર હોય તો હાઇડ્રોક્વિનોન અથવા તો ક્વિનોલ આવું કહેતા આપણે બરોબર આ બેન્ઝોક્વિનોન એ સામાન્ય નામ છે નહીં કે આયુપીએસ બરોબર અને સીધી સિમ્પલ ફોર્મ્યુલા છે બેન્ઝીન ન કહેવાય એટલે ન જ કહેવાય બેન્ઝીનમાં 3 બંધ હોય આમાં નથી બરોબર એટલે બેન્ઝીન કહી શકાય